અમરેલી તાલુકાના વાલિયા ગામના ખેડૂતોએ મામલતદારને એક આવેદનપત્ર પાઠવીને રાજાશાહી સમયનો માર્ગ જે બંધ કરવામાં આવ્યો છે તેને ખોલવા માટે રજૂઆત કરી હતી। ખેડૂતોએ આરોપ લગાવ્યો કે બરવાળા બાવીસી ગામમાં કેટલાક માથાભારે તત્વો દ્વારા ખેડૂતોના ખેતરમાં જતા રસ્તાઓ બંધ કરી દેતા મુશ્કેલી થઈ રહી છે। આ બાબતે માથાભારે શખ્સો વારંવાર દાદ ધમકી આપતા હોય છે તે ખેડૂતોમાં ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। ઉનાળુ પાક લેવાનો સમય હોય ત્યારે જ આ રસ્તો બંધ કરી દેવામાં આવતા પારાવાર મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। તેથી ગામના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે આ રસ્તો ચાલુ કરવામાં રજૂઆત કરવામાં આવી હતી। 4 દિવસ પહેલાં બંધ કર્યો છે। હવે અમારે બધો પાક અત્યારે તૈયાર છે। વાડીએ પાણી વાળવા જવું તો મોટરસાઇકલ આડેધડ ખેતરમાં હાલતી તો પડી કે હાલે એવો રસ્તો નથી, તો આ લોકોએ હાવ રસ્તો બંધ કરી દીધો છે। હવે અમારે હાલવું ક્યાંથી? અમારે હવે ના છૂટકે ગમે એ રસ્તો ગમે એ કરીને અમારો રસ્તો ખુલ્લો કરે એવું અમારે કરવાનું છે। અને જો ખેડૂતો 58 ખેડૂતો એટલા રોષે ભરાણેલા છે કે હવે શું કરવું, પણ હવે અમારે ચૂંટણીનો બહિષ્કાર કરો કે શું કરવું, કાંઈક અમને સરકાર નિર્ણય આપે તાત્કાલિક 2 દિવસમાં અમને રસ્તો ખુલ્લો કરી દે એવી અમારી માગણી છે, નકર અમે ચૂંટણી બહિષ્કાર કરવા તૈયાર છે। શું 58 ખેડૂતોની અંદાજિત ત્યાં કેટલા વીઘા જમીન હશે? 1500 થી 1700 વીઘા જેવી જમીન છે 58 ખેડૂતની બધાની। એટલે રસ્તો અત્યારે હાવ બંધ છે। તમામ ખેડૂતોને મુશ્કેલી આ તમામ ખેડૂતોને બધાને આ જ મુશ્કેલી છે કે વાડીએ કેવી રીતે જવું, ક્યાંથી જવું, કોઈ રસ્તો છે જ નહીં। એટલે બને ત્યાં સુધી સરકારને નમ્ર વિનંતી કે અમારો રસ્તો તાત્કાલિક જેમ બને વહેલાસર ખુલ્લો કરે તો અમારો પાક બચી જાય, અને નકર અમારે ચૂંટણી બહિષ્કાર કરવો એવું બધા આગળ પગલાં ભરવા પડશે। બરવાળા બાવીસી, તાલુકો કુકાવ, જિલ્લો અમરેલી। અમે અહીંયા આશરે ચૂંટણી હોવાથી સાવ ગાંધી ચિંધા રસ્તેથી અમે મૌન રેલી દ્વારા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। મુખ્ય મુદ્દો તો અમારે એ છે કે અમારે વાડિયા જવા માટે સીમનો જે રસ્તો છે એ કમીગઢથી કેરાળા જવા માટેનો રસ્તો છે। તેમની નીચે આશરે 58 જણાના ખેડૂતોનું ખેતર વાડી બધું છે, બધાને ત્યાં રસ્તો છે। તે રસ્તો ચતુર્દેવસી ત્રાપસ્યા તેમજ ભીખાદેવસી ત્રાપસ્યાએ જબરજસ્તીથી 28 તારીખે રાતે બંધ કરેલ છે। બંધ એવો કરેલ છે કે ત્યાં અમે ગાડું, ટેમ્પો, ટ્રેક્ટર, સનેડો કાંઈ પણ લઈ જઈ શકતા નથી। હાલમાં અત્યારે અમારે આમ ગણો તો પાકની ફૂલ સિઝન છે, મોસમની સિઝન છે, જીરું છે, મરચાં છે, અમારા ગામમાં મરચાંનું પણ વાવેતર છે, ટેટી છે। ટેટી એવો પાક છે કે તે સાંજે પાક કટિંગ કર્યું હોય તો બગડી જાય, તો આવા બધા પાક છે। અને ઘઉં છે કે ચણા છે એનું થ્રેસર પણ ચાલુ છે, તો હાલે સાવ બંધ કરેલ છે। તો અમે ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયા છીએ, અને આમ તો મેન્ટલી પણ બહુ મુશ્કેલી થાય છે। ટોટલ 58 જણાને થાય છે, માટે અમે આ સરખું કરવાથી અને તાત્કાલિક મામલતદાર સાહેબ શ્રી અમને રસ્તો વાડિયા જવા માટેનું કરી દે એ માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। અને અમે કોઈ કાયદો હાથમાં લેવા માગતા નથી। અમારે ગાંધી ચિંધા માર્ગેથી આંદોલન પણ કરવાનું જરૂર પડશે તો થશે। અમારો રસ્તો મને સાંભળે મારા 72 વર્ષ થયા, ત્યારે હું 10 વર્ષ નથી ત્યાંનો ગાડીમાં જતો હતો, તેથી અમે હાલીને જતા, મારા બાપુજી ગુજરી ગયા હતા અને એ રસ્તેમાં હાલતા। અને અત્યારે એ રસ્તો એને રાતે 28 તારીખે એને રાતે 9 વાગ્યા પછી 3 વાગ્યા અમે રસ્તો હાવ પૂરી દીધો, કોઈને કીધા વિના। ને અમારે હાલીને કેમ જવું વાળી? રસ્તો કેદુનો હતો? અને રસ્તો છે રાજા એ વખતનો રસ્તો છે, 58 માણસોને રસ્તો છે, આમ 58 ખાતાદાર છે। આશરે 1200 વીઘા જમીન હા, છે। આશરે 1200 વીઘા જમીનની ખેડે આવી।